જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો આજે આપણે બનાવી રહ્યા છે સેવ. કઈ સેવ છે બરાબર, જોજો ને કહેજો. ખાલી પૈસા ખાવા માટે, કોઈ મહેમાન નથી આવ્યો બરાબર. તો હવે આપણે એમાં નાખવાનું છે બાપ ખાંડ બાકી છે મિત્રો. હાલો ખાંડ. મારા જયપાલને બહુ ખાવી જોઈએ છે, આપણે બનાવીએ છીએ સેવ. બનાવી રહેજો, જોતા રહેજો, તમને પણ મજા આવે તો આવજો. જયપાલ કેમ લાગે તમને? મસ્ત બને. આવી પૂજા કક્ષણ હો મસ્ત. એને ઢેફલા કરવાના, ઢેફલા કરવાના, પછી કાંઈ ઢેફલા. બની ગયો, બની ગઈ છે ને થાળીમાં પણ સેવ આવી ગઈ છે. જો ટાઢી પડે દેવા છે, દેખો કરીને પણ ઢેફા નહીં પડે. કમ્પ્લેટ ઓવર 1 મિનિટ. તો મિત્રો આપણે આને આવી રીતે આમ કરી નાખી છે. તો ઘડીક આપણે રહેવા દેવાની છે, કેમ કે ટાઢી પડી જાય ને તો પંખા મૂકી દઈએ એટલે ઠંડી પડી જાય, પછી પતિ કામ પાડવા. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. અને આજે મેં બ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે હું આજે ઘરે છું. આજ ને કાલ 2 દિવસ રજા છે અને સ્નેહ મિલમાં જવાનું છે એટલે રજા રાખી છે. અને મમ્મી બધા બહાર શું કરે છે તમને મેં મળાવો. હાલો હવે મમ્મી તો અહીંયા બેઠા છે ને લક્ષ્મી અહીંયા બેઠા છે. કહું હમણાં કરે રો ભીખા ત્યાં બેઠા રો. બધા વાહરો આવી ગયા છે. ઘઉંમાં કરના જ છે, નળાવા જવું છે, કેમ કે આપણે કઈ હમા કરવા પણ હોય ને એટલે આપણી પાસે કઈ સાધન નથી હમા કરવાનું. આપણે કોઈ કેટલા વર્ષ હમા નથી, અહીંથી હમા કરીએ છીએ. સાવણી બાવણી આપણે શું અહીં કે અમે હમા તો કરીએ નહીં, અમારું સીધું લઈને દળાવવાનું હોય. આ સોમાવાનું કોણ અહીંયા હાંસવે કા લકી મામાની મદદ કરે. જો હલો હમા કરવા કે હલો ઘઉં હમા કરવા બધા ચાલો. લકી માં લગ્ન નું ગીત ગાય કે નહીં ગાય? વીસ તો કરો હવે લાવા દે ભાઈ. તમારે અંકિતના લગ્ન ગીત ગાવાનું છે? અંકિતના લગ્ન ગાવાના. જો જો પાણી આવ્યું છે. કેમ ભીખાતા આવ્યું ને તમે ગાઓ ક્યાં કહેવામાં રસ ને અંકિતના લગ્ન ના રસ. હું ગાઉં? કયું ગીત ગાઉં? કયો તો અમને ખબર પડે ને. તમે મરી જાવ તો અમને કયો તો અમે કંઈક ગાવ. લખીમાં આ ગીત ગાવાનું કહેતા હતા. તો નહીં મરી જાવ લગ્ન કરીને પછી કા અંકિત લગ્ન સુધી જાઓ તમે? તો મિત્રો દાદા દાદીની સાથે આપણે બધી વાતચીત થઈ ગઈ છે બરાબર છે. તો કાલે મળશું પાછા. એનું કારણ છે કે આજે તમને ખાસ આજે ફેસબુક ફેમિલીને કહું છું કે ફેસબુક ફેમિલી માટે આજે જવાબ દેવાના છે. તો બના રહેજો. તો થોડા ઘણા કેમ કે દઈ દઉં છું બરાબર. તો અહીંયા આપણે ફોન રાખ્યો છે કમ્પ્લીટ બરાબર છે. આ તમારી કમેન્ટ આવી છે
આ બધી ફેસબુક ફેમિલી તમારી જ કમેન્ટ છે, જોઈ લેજો, બરોબર છે. તો જાનુ ઠાકોર એવું કહે છે કે હા મજા આવી ગઈ છે, બરોબર છે. તો બીજી કમેન્ટ આપણે લઈ લઈએ છીએ. તો એક કમેન્ટ એવી છે, દાદા દાદીને સુરત ફાવે છે ને, બરોબર. તો બસ ખૂબ ફાવે છે ને ખૂબ મજા આવે છે ને એ પણ તમારે જાણવું હોય તો કાલના વિડીયોમાં જોતા રહેજો. કાલે આપણે પૂછશું કે તમને ફાવે છે કે નહીં, એમ એના મોઢે જ આપણે કહેશું કે શું કહે છે, બરોબર. તો બના રહેજો. એક ભાઈ એવું કહે છે કે દીવ તમારે નજીક પડે છે, બરોબર. તો હા, અમારા ગામથી દીવ થોડુંક નજીક પડે છે, 20 કિલોમીટર થાય છે. હાવ એટલા નજીક નહીં, 20 કિલોમીટર. ને વાવાઝોડું નીકળ્યું હોય દીવથી એટલે અમારે તરત પહોંચી જાય છે, એટલું નજીક. તો લઈ લઈએ છે બીજી કમેન્ટ ફટાફટ. તો બીજી એક છે, દાદા દાદીને જય ઠાકર. ઓકે, કહી દઈશ ને ચોક્કસ કહી દઈશ કે દાદા દાદીને જય ઠાકર, બરાબર. તો તમારા નામ પણ મોકલજો એટલે મને ખબર પડે કમેન્ટના જવાબ દેવા અટાણે, બરાબર. ચાલો તો બીજી આપણે કમેન્ટ લેશું પાછા વિડીયામાં. ને ફેસબુક ફેમિલીને પણ કહી દઉં છું, ખાસ કરીને કમેન્ટ કરજો ને આપણે એની રિપ્લાય આપશું ચોક્કસ, બરાબર છે. ને વતનમાં ને ગયા થાય એટલે કોઈ ટાઈમ નહોતો. ઘણા ખરા એવું કહે છે કે તમે અમારી અહીંયા આવ્યા નહીં, એવું બધું ઘણા પ્રોબ્લેમ. ને દ્વારકાશ એક ભાઈ કે દ્વારકેશ ક્યાં આઘું છે. અરે ભાઈ, વાત સાચી છે, ત્યાં પણ અમારે આવવાની ઈચ્છા હતી, પણ બસ નવરાત્રિમાં આપણે ખાસ આવવાનું છે. ખાસ કરીને નવરાત્રિ કરવા માટે આવવાનું છે, ત્યારે આવશું ચોક્કસ, બરાબર. ને વાત તો બહુ જાજી છે, વધી પણ જાય છે પાછી. ને અટાણે તો હું છે સાંજ પડી ગઈ છે, તો હવે ચૂલે બનાવવાનો પણ સમય થઈ ગયો છે. તો ખાસ કરીને બનાવી રહેજો, જોતા રહેજો. નવા હોય ફોલો કરી નાખજો ને બસ યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો ખાસ કરીને. ને બસ સપોર્ટ એવો આપો ને કે કાંઈ ઘટવા ન દેતા, એમ ઘટે જ નહીં, કાંઈ ઘટે તો જિંદગી જ ઘટે, બરાબર છે. તો એ પણ સારો લાગે તો ફોલો કરી નાખજો, બરાબર છે. તો મળશું કાલે નવા વિડીયોમાં. કમેન્ટ કરજો, તમારી રિપ્લાય મળી જશે. ઓકે, આવજો, બાય બાય.